પીઠડિયા ટોલ બૂથ પર લોકલ 4 વ્હીલ વાહન ચાલકો માટે અગાઉ 10 ટોલ વસૂલાતો તેમાં 1.5 ગણો વધારો કરીને ₹25 કરી દેવાતા જ ભારે રોષ ફાટી નીકળ્યો છે। જે ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર્સ તેમજ ડાઇંગ એસોસિએશન પણ વિરોધનું બ્લુગલ ફૂંક્યું છે અને ટોલ પ્લાઝાએ જઈ 24 કલાકમાં ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી, નહીંતર દરેક સંસ્થાઓને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી। જેતપુર પાસે પીઠડિયા ટોલ પ્લાઝા જ્યારે બનતું હતું ત્યારે જ ઔદ્યોગિક શહેર જેતપુરની ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આજે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશન જે લોકોમાં ઉગ્ર રજૂઆત હતી ટોલમાં જે ફેરફારો થયા આના અનુસંધાનમાં, તો આજે બંને સંસ્થાઓ પોતાનું નેતૃત્વમાં ટોલ નાકા જે અધિકારીઓ છે એમની સાથે પ્રાથમિક વાતચીત કરી આ ટોલ વહેલી તકે જે 10,25,000 કર્યા છે એ નાબૂદ થાય અને જે એરિયા વધારવામાં આવ્યા છે એ એરિયાના અનુસંધાનમાં જે પહેલાં 20 કિલોમીટરનો એરિયા હતો એ અનુસંધાનમાં જ અને ₹10નો ટોલ રજૂ થાય એવી રજૂઆત કરી છે। એ લોકોએ એમને પ્રાથમિક આશ્વાસન આપેલું છે કે 24 કલાકમાં અમે આનો નિર્ણય કરશું અને જે કાંઈ તમારી રજૂઆત છે એને ઉપર લેવલ સુધી પહોંચાડી અને યોગ્ય ન્યાય મળે એવી વ્યવસ્થા કરશું। આ જે ઉગ્ર રોષ છે એ સમાજ જીવનની અંદર એક ઉગ્ર આંદોલન ન બને એટલા માટે બધા મિત્રોએ સાથે મળી અને આ ટોલ નાકાએ જે વિરોધ પ્રદર્શન કર્યો છે એનો યોગ્ય નિર્ણય લેવાય એવી અમારી બંને સંસ્થાઓની અપેક્ષા છે। તો આ તકે અમે એમને એક અપીલ કરી છે કે તમે જે પહેલાં જે ટોલ હતો ₹10 એ જ અને વિસ્તાર જે 20 કિલોમીટર તો એ જ હોવો જોઈએ, એથી વધારવું ન જોઈએ। હાલ જે 60 કિલોમીટરમાં એક જ ટોલ નાકું હોવું જોઈએ તો એક ટોલ નાકું બંધ પણ કરવું જોઈએ। સરકારની આવી અનેક ફરી રજૂઆતો છાપાઓમાં જે આપણા મંત્રી શ્રી ગડકરીએ જાહેરાત કરી છે તો એના અનુસંધાનમાં એક ટોલ નાકું બંધ પણ કરવું જોઈએ એવી અમારી રજૂઆત છે અને એને યોગ્ય ન્યાય મળે એવી રજૂઆત કરી છે। એ લોકોની રજૂઆત એમ છે કે પહેલાં ₹10 કપાતા, અત્યારે હાલમાં ₹25 વધારો કરવા કંપની દ્વારા આવ્યો છે। એમની રજૂઆતને લાગણી અને માંગણી હતી, અમે એની લાગણી અને માંગણી આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું। જુનાગઢ ખાસ કે 6 લેનની અત્યારે કામગીરી ચાલી રહી છે, તેમ છતાં પણ લોકલ ટોલ ટેક્સમાં વધારો કરવો કંપની દ્વારા કેટલો યોગ્ય? એ જે કંપનીનો નિયમ હોય એમાં આપણે ઓથોરિટી ન હોય તો તે કંપની નિયમનો ફોલો કરતી હોય। એટલે આજે આ લોકોની રજૂઆત છે, આમનું કોઈ નિરાકરણ લઈ આવવા માટે કયા પ્રકારના પ્રયાસો? હવે આપણે આ જે લેટર આપી ગયા છે આજે આપણે આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું। 24 કલાકની અંદર જે રિપોર્ટ આવે એ આપણે દઈશું મેલ દ્વારા અથવા ફોન દ્વારા। આજે પીઠડિયા ટોલ નાકે અમે લોકો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની કારોબારી તેમજ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સંયુક્ત રીતે અહીંયા અમે આ લોકોને આવેદનપત્ર દેવા આવ્યા છે કે જ્યારે એકાએક આ લોકોએ ભાવ વધારો કરી દીધો છે। જે ₹10 લોકલના ચાર્જ હતો એના સીધા ₹25 અત્યારે લોકોને કપાવવા માંડ્યા છે। ત્યારે અમારી પાસે ખૂબ ગામમાંથી ફરિયાદો છે અને આનો ઉકળાટ ગામમાં ખૂબ છે। ત્યારે આજે અમે આ લોકોને રજૂઆત કરી છે અને એવી રીતે નહીં કે ઉપર અમે મોકલી દઈને કરશું ને જોશું ને એમ નહીં, અમારે 24 કલાકની અંદરનો નિર્ણય જોઈશે અને નહીંતર પછી જો 24 કલાકમાં જવાબ નહીં આપે તો અમારા ગામની સાથે આનું આંદોલન કરવું પડે તો કરશું। જે કંઈ કરવું પડશે એ અમે ગામને સાથે રાખીને બે સંસ્થા આનો યોગ્ય નિર્ણય થાય એના માટે અમે આંદોલન કરશું। જ્યારે આ ટોલનાકું બન્યું ત્યારે અમારે મુરબ્બી શ્રી રાજુભાઈ પટેલ અમારા ચેમ્બરના પ્રમુખ હતા, હું ઉપપ્રમુખ હતો અને એસોસિએશનમાંથી અમે તે સમયે પણ રજૂઆત કરી અને આ ટોલ નાકાના લોકલના ₹5 કરાવ્યા હતા, એમાંથી 7 થયા, એમાંથી 10 થયા, આજે 25 કરી નાખ્યા। 10 સુધી વાંધો નથી પણ ₹25 કોઈ પણ હિસાબે ચાલશે નહીં। અને છેલ્લે અમારી એક માગણી એ પણ છે કે અમને 4 વ્હીલ ફ્રી કરી દો, ભલે લોકલ તો ફ્રી કરી જ દો, અમને ₹10 લ્યો છો તો એ લોકલ 4 વ્હીલ ફ્રી કરવી જ જોઈએ।